તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામે આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ તથા મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। શ્રાવણના સોમવાર, રજાના દિવસો અને તહેવારોમાં 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને પગલે સોમનાથમાં વહેલી સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે। સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે ડીવાયએસપી, એલસીબી, એસઓજી, બીડીડીએસ, ડ્રોન ટીમ, હોમગાર્ડ અને એસઆરપી કંપની સહિત 1000થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। Z+ સુરક્ષા ધરાવતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને કડવો અનુભવ ન થાય તે માટે પોલીસ જવાનોને સોફ્ટ સ્કિલની ખાસ તાલીમ આપવામાં આવી છે। શ્રાવણ માસ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવે વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓ પધારવાના છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ તેમને આગતા સ્વાગતા કરવા માટે પૂરી રીતે તૈયાર છે। આપણે જાણીએ છીએ તે રીતે આવતીકાલથી મંદિરના સમયમાં પણ ફેરફાર થવાના છે। શ્રાવણ મહિનાના સોમવારે મંદિર સવારના 4 વાગ્યાથી કરી અને રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેવાનું છે। આ ઉપરાંત રજાના દિવસો કે વચ્ચે આવતા તહેવારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં અંદાજિત 2 થી 3 લાખ જેટલી જનમેદની સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પધારવાની છે। ત્યારે સોમનાથ જિલ્લા પોલીસે પણ આ દર્શનાર્થીઓના ઘસારાને પહોંચી વળવા માટે, ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને રસ્તામાં રોડ રસ્તા ક્યાંય જામ ન થાય એનું સુચારું આયોજન કરેલું છે। ખાસ કરીને 13 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બરે જ્યારે શ્રાવણ મહિનાની પૂર્ણાવતિ થાય ત્યારે શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાનના રોજે રોજના શિંગારની પૂજા વિધિનો લાભ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પૂજા બુક કરાવી કરી શકશે। તે સિવાય શ્રાવણ માસ દરમિયાન સવાલક્ષ બિલ્વ પૂજા, વિશેષ સ્વાભિમાન પૂજા, સોમેશ્વર પૂજા, ભાગ પૂજા જેવી પૂજાઓનો લાભ લઈ શકશે। ખાસ કરીને આ વર્ષે ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 51 કુંડી महामृत्युंजय यज्ञ आयोजन કરવામાં આવ્યું છે। और आज मैंने सोमनाथ मंदिर में महादेव की दर्शन की और यहाँ कल से सावन स्टार्ट होने वाला है। और यहाँ पे मंदिर ट्रस्ट के द्वारा बहुत ही अच्छी व्यवस्था है और यहाँ पे ज़्यादा भीड़ भी नहीं है और बहुत अच्छे से दर्शन हो जा रहे हैं। तो व्यवस्था बहुत अच्छी है, ना ज़्यादा भीड़ है। बहुत मतलब मुश्किल से 10 से 15 मिनट लगा हमें दर्शन करने में, बहुत जल्दी दर्शन हो गए और सब चीज़ साफ सफाई भी सब अच्छा है। दर्शन करके बहुत ही अच्छा अनुभव हुआ। तो मैं यहाँ से दर्शन किया, बहुत कम समय पे यहाँ दर्शन हो जाता है, 10-15 मिनट में मुश्किल लगा से। बाकी ट्रस्ट में तो बहुत अच्छी व्यवस्था की हुई है, लाइन अच्छे से चल रही है, साफ़ सफाई बहुत अच्छे से है, पानी पीने का और अपना जूता वगैरह रखने का, मोबाइल रखने का, सबकी व्यवस्था बहुत अच्छे से है यहाँ पे। तो किसी चीज़ की कोई दिक्कत नहीं है, सब अच्छे से हो रहा है यहाँ। આવતીકાલથી શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને શ્રાવણ માસની શુભ શરૂઆત થવા જઈ રહી છે, જેના પગલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ જે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે સોમનાથ મંદિરની અંદર આવતા દર્શનાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે આ વખતે શ્રાવણ માસની અંદર દર્શનાર્થી આવતા હોય તેના માટે પ્રસાદી કેન્દ્રો વધારવામાં આવ્યા છે, જે મોબાઈલના લોકરો છે તેની પણ વધારવામાં આવ્યા છે। સાથે જે સિનિયર સિટીઝન લોકો જે દર્શન કરવા આવતા હોય તેના માટે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। તો સ્થાનિક વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે દર્શનાર્થીઓ સોમનાથ આવતા હોય તેના માટે તમામ સવલતો હાલ પૂરી કરવામાં આવી છે। બીજી બાજુ પાર્કિંગમાંથી જે લોકો સોમનાથ મંદિર સુધી આવતા હોય તેના માટે નિઃશુલ્ક ડ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ જે શ્રાવણ માસની અંદર જે સુરક્ષાની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિરની અંદર મોટી સુરક્ષા વ્યવસ્થા પણ ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।